પહેલી ઘટના છે કે કોઈ મંદિરમાં શિવલિંગની સ્થાપના થતી હોય, કોઈ મંદિરમાં જે તે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા માટે મૂર્તિ અહીં આવતી હોય, પરંતુ એ મૂર્તિ કે મહાશિવલિંગ કે એ એવી ભક્તિમય વાતાવરણની વચ્ચે જ્યારે સમગ્ર ભારતના 12 જ્યોતિર્લિંગ, 4 ધામની યાત્રા, ગુજરાત અને ભારતના અનેક અલગ અલગ વિસ્તારના દેવોધિદેવ મંદિરોમાં પ્રાર્થના કરી, પૂજા અર્ચના થઈ અને પછી એની સ્થાપના થતી હોય ને ઇતિહાસની આ પહેલી ઘટના છે. આપણે એના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. બાપુનું સ્વાગત કરીએ એના પહેલા તમને કહી દઉં, જે ઘરે રહી ગયા છે એમને કદાચ આ મીડિયાના માધ્યમથી કહી દઉં, કાલે સવારે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તરફ ખાતે, અરે તમે અહીં શિવલિંગના દર્શન કર્યા હશે ને, અને કાલે સ્થાપના થયા પછી મહાદેવના દર્શન કરવા માટે, વાડીનાથ મહાદેવના દર્શન કરવા માટે ત્યાં માથું ટેકવવા માટે જશો ને, એના ભેગો એનો બાપ હશે છોકરાનો, એની માં હશે, એનો દાદો હશે ને, તો ઈ છોકરાને કહેશે કે આ મહાશિવલિંગના પધરામણા થયા ને, એના પહેલા જો આ મારા પોતરા ભેગા દાદાએ ગાંધીધામમાં એના દર્શન કર્યા હતા. સાહેબ આ ઈ માહોલ માટે ભેગા થયા છે. પૂરી બાપુના ચરણોમાં વંદન કરી એક વાત કહી દઉં કે 4 થી 5 દિવસ પહેલા રાપરમાં તમારી જેમ જ વાગડમાં હકડે ઠઠ જન્મેજની મેં બાપુને કીધું, જયરામગીરી બાપુ, રાપરમાં અમારા વાગડમાં જીરું એટલે હોનું કહેવાય, અને જીરાની સિઝનમાં એક વ્યક્તિ પાસે નિંદર કરવાનો સમય નથી બાપુ, નિંદર કરવાનો અડધી રાત્રે પાણી વારવું પડે છે. અને આવી સ્થિતિમાં, આવા સમયમાં માલધારી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ 18 વર્ણ બાપુ આવ્યા છે, એ તમારા પ્રત્યેનો ભાવ બતાવે છે. ક્યાંય જગ્યા નથી બેઠા સામે. એટલે બાપુના ચરણોમાં અનેક અનેક વંદન.